નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં આપણે આગળ પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસન એટલે કે 1757 થી 1857 વચ્ચે ભારતમાં જે બ્રિટિશ શાસન સ્થાપના થઈ તેમાં એમણે શું શું પદ્ધતિઓ નાખી અને શું ફેરફારો કર્યા તેના વિશેની માહિતી આ પાઠમાં આપણે મેળવીએ છીએ. તો તેમાં આપણે સૌથી પહેલાં તો કઈ રીતે બ્રિટિશ શાસન સ્થપાણું, કયા ગવર્નરની નિમણૂક કરવામાં આવી, એમણે કઈ કઈ પદ્ધતિઓ દાખલ કરી તેના વિશેની સમજણ મેળવી. ત્યારબાદ ખેતીની સ્થિતિ જે હતી એનામાં શું ફેરફારો આવ્યા, કયા પ્રકારના કર લેવામાં આવ્યા, કાચું રેશમ, ગળી, શા માટે જે લોકો ઇંગ્લેન્ડના લોકો છે એ લોકો આપણી પાસેથી લેતા એને શો ફાયદો થતો, કઈ રીતે ખેડૂતોનું શોષણ થતું આ પદ્ધતિઓ દ્વારા, તેના દ્વારા સમજ્યા. કપાસ વિશે સમજ્યા. હવે આજે આપણે જનજાતિઓની સ્થિતિ એટલે કે અંગ્રેજો છે એ ભારત ઉપર આક્રમણ કરવા લાગ્યા હતા. ભારતમાંથી જે ખેત પેદાશો થતી હતું તેનો ભરપૂર ઉપયોગ પણ કરતા હતા, ખેડૂતોનું પણ શોષણ થતું હતું. પરંતુ આ જનજાતિઓને કઈ રીતે એની સ્થિતિ હતી અને અંગ્રેજોએ એનું કઈ રીતે શોષણ કર્યું અને એનો વિરોધ કેટલા લોકોએ કર્યો એના વિશેની આ માહિતી આ જનજાતિઓ દ્વારા. જનજાતિઓ એટલે કે જે વસ્તી રહેતી હોય, જે લોકો રહેતા હોય અલગ અલગ જાતિઓના, એના વિશેની ટૂંકી માહિતી આપેલી છે. તો અંગ્રેજોની વેપારી શોષણ નીતિને કારણે ઘણા પ્રદેશોમાં ખેડૂતો અને જનજાતિ પ્રજાએ બળવા કર્યા એટલે કે એનો વિરોધ કર્યો, આ પદ્ધતિઓનો વિરોધ કર્યો. આ બળવા શા માટે થયા? આપણે પ્રશ્ન આવી કે બળવા થયા, વિરોધ થયો, પરંતુ આ શા માટે આંદોલનોને થયા અને આ સમયે જનજાતિની સ્થિતિ કેવી હશે તેના વિશે જોઈએ તો 19મી સદીમાં ભારતમાં જનજાતિના જુદા જુદા સમૂહો હતા, જેમાં ખોંડ, સંથાલો, મુંડાઓ, કોયાઓ, કોલ, ગોંડ, ભીલ વગેરે જાતિઓનો સમાવેશ થતો હતો. આ બધા સમુદાય હતા જનજાતિઓના. હવે વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ સમથાલ જાતિના આદિવાસીઓ સમૂહ રહેતો હતો. ક્યાંક અને વર્તમાનમાં જે ઝારખંડ છે ત્યાં હજારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓનો સમૂહ હતો. તેઓ રેશમના કીડા પાડતા હતા અને રેશમના વેપારીઓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા હતા. તમને ખ્યાલ છે કે રેશમના કીડા દ્વારા રેશમી કાપડની ઉત્પત્તિ થતી હોય છે. છોટા નાગપુર આસપાસ મુંડા જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા. આ સમુદાયો શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો વ્યવસાય કરતા હતા. હવે એમનું કામ જ એ હતું કે વન્ય પેદાશોને એકઠી કરે અને પ્રાણીઓના શિકાર કરે, જેનામાંથી એ લોકો પોતાનું ગુજરાન ચલાવી શકે. મધ્ય ભારતમાં ખોંડ જાતિના આદિવાસી સમૂહો પણ શિકાર અને જંગલ પેદાશોનો સંગ્રહ કરતા હતા. કેટલાક જનજાતિ સમૂહો પશુપાલન સાથે જોડાયેલા હતા, જેમાં પંજાબના પહાડી પ્રદેશના રહેનારો વનગુજ્જર અને આંધ્રપ્રદેશના લબાડિયા સમુદાયના લોકો ગાય ભેંસ પાળતા હતા, એટલે આ લોકો પશુપાલનનો વ્યવસાય કરતા હતા. કુલ્લુનો ગદ્દી અને કાશ્મીરનો બકરવાલ સમુદાય ઘેટા બકરા પાળતા હતા, એટલે કે જ્યાં જેની વિશેષતા છે એ પ્રમાણે એ લોકો કામ કરતા હતા. જનજાતિ એટલે જંગલોમાં રહેનારો એવું નહીં, એમાંના કેટલાક ખેડૂતો પણ હતા. હવે આમાં ખાલી એટલે કે જે જનજાતિ એટલે જે ખેડૂતોને ખેત પેદાશોનો ઉપયોગ કરે એમ નહીં, પરંતુ ખેડૂતો પણ હતા, એવા લોકો પણ હતા. તેઓ ખેતી સાથે જોડાયેલા પણ હતા, જે મોટા ભાગે પૂર્વોત્તર અને મધ્ય ભારતના પર્વતીય તથા જંગલ વિસ્તારોમાં ખેતી કરતા હતા. એટલે કે પૂર્વોત્તર એટલે કે ભારતની જે પૂર્વ દિશા છે તેની સાથે સંકળાયેલા અને મધ્ય ભારત સાથે સંકળાયેલા હતા. આ જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે થોડુંક આપણે જાણીએ. હવે આપણે એ પણ જાણીએ કે શા માટે આ લોકોએ બળવા કર્યા. પહેલાં તો આપણે એ જાણવું જરૂરી છે કે જનજાતિઓ એટલે શું, તે લોકો શો વેપાર કરતી હતી. હવે એના વિશે આગળ જાણીએ તો એ જનજાતિઓ શું કરતી હતી. તો જનજાતિઓની પ્રવૃત્તિમાં કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા. જનજાતિના લોકો પશુપાલન સાથે પણ સંકળાયેલા હતા. ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનું કે ગાયનું ધણ લઈ સ્થળાંતર પણ કરતા, એટલે આજુબાજુના વિસ્તારોમાં જતા જ્યાં કને ઘાસચારો મળી રહે, એટલે ઓડિશાના જંગલોમાં પણ રહેતા. ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા, તેમજ જંગલોમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા હતા. જંગલોમાંથી મેળવેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વહેંચતા અને તેનો સ્થાનિક બજારમાં લોકો માટે એ લોકો વેચતા હતા. ખોંડ જનજાતિના લોકો કાપડ વણવાનો, ચામડા કમાવવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા. ચામડાના રંગકામ માટે કુસુંબી અને પલાશના ફૂલોનો ઉપયોગ કરતા હતા. એટલે જે રંગ છે આપણે ખ્યાલ છે કે કેસુડો છે, પલાશ છે, બધા શું છે રંગ, એના ફૂલોમાંથી રંગ નીકળે છે ને આ લાંબા સમય ટકી શકે એવા રંગો હોય છે. તો એ લોકો આ બધા કપડા ઉપર ને ચામડા ઉપરને રંગો કરતા હતા. આ સમયે દેશમાં આદિવાસી સમૂહ બે પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા. એક તો હતી સ્થળાંતરીય ખેતી અને બીજી હતી સ્થાયી ખેતી. હવે સ્થળાંતરીય ખેતી અને સ્થાયી ખેતી એના વિશે સમજીએ તો કેટલાક આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલોની વૃક્ષોની અધેડ
અડધેથી કાપણી કરીને તેમજ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટેની જમીન ખુલ્લી કરતા હતા. હવે સ્થળાંતરી ખેતી એટલે શું, પહેલાં એ સમજીએ તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ પાક થતા હોય છે. તો ક્યારેક અમુક ઋતુઓમાં વરસાદ સારો ન થવાથી ત્યાં પાક નથી થતા હોતો, તો લોકો સ્થળ બદલે છે અને સ્થળાંતરી કહેવાય છે. અને સ્થાયી ખેતી એટલે એક જ જગ્યાએ રહીને અલગ અલગ પાક ઊભા કરવામાં આવે, જેમાં ભૌગોલિક પરિસ્થિતિ સાથ દેતી હોય તો આ બધી વસ્તુઓ થઈ શકે છે. એમાંથી અમુક સમુદાયના લોકો શું કરતા હતા કે ઘણા બધા ગાઢ જંગલો હતા, પરંતુ સૂર્યનો તડકો જમીન પર ન પડતા સતત ભીનાશ રહેતી હોય અને ખેતીવાડી માટે સૂર્યનો પ્રકાશ પણ જરૂરી હોય, તો એના માટે શું કરતા, વૃક્ષોને અડધેથીની કાપણી કરી નાખતા હતા. જે વૃક્ષો અને ઘાસની કાપણી કરી તેને સળગાવી તેની રાખને જમીનમાં પાથરી નાખતા. રાખમાં પોટાશ હોવાથી જમીન ફળદ્રુપ બની જતી હતી. એક વખત પાક ઉગાડ્યા પછી તેઓ ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હતા. એટલે બીજી જગ્યાએ આ રીતે ફરીથી ખેતી કરતા અને તેને સ્થળાંતરીય ખેતી કહેવાય છે. 19મી સદી પહેલાં ઘણા જનજાતિના સમૂહ સ્થાયી ખેતી કરવા પણ લાગ્યા હતા. આથી તેમને જમીનના અધિકારો પણ મળ્યા હતા. હવે આપણી જમીન છે, આપણે જ ખેતી કરતા હોય તો તેને સ્થાયી ખેતી કહેવાય. તેને જમીનના અધિકારો પણ મળતા, જેમાં છોટા નાગપુરના મુંડા તેમજ ગોંડ અને સંથાલ લોકોનો એ જનજાતિના જે સમૂહો છે તેનો સમાવેશ થાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિના વિકાસ ભયરૂપ લાગતા હતા. આટલું બધું એ લોકો પ્રચાર કરતા હતા, મહેનત કરતા હતા, તો એટલે એમ થયું કે આ લોકો જો વિકસિત થઈ જશે તો આપણને ભય પેદા થાય છે, એટલે ભયરૂપ લાગતા હતા. તો એ લોકોએ શું કર્યું, એના ઉપર પણ પોતાની સત્તા નાખી અને એની જે જનજાતિના મુખિયાઓની સત્તા હતી એના પર કાપ મૂક્યો. આ મુખિયાઓને કંપનીના નિયમોનું પાલન કરવું પડતું અને નજરાણા આપવા પડતા. નજરાણા આપવા પડતા એટલે કે જે કમાવે એમાંથી અમુક ભાગ આપવો પડે એમને. આથી તેમની સ્વતંત્રતા પણ છીનવાઈ ગઈ. અંગ્રેજો આવું ઈચ્છતા હતા કે જનજાતિ એક જગ્યાએ રહીને ખેતી કરે અને કંપની માટે આવકનું સાધન બને. આથી તેમણે જનજાતિ સમુદાયો માટે નવા કાયદાઓ બનાવ્યા, જેનો જનજાતિ સમુદાય દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો. એટલે કે નવા કાયદાઓ લઈ આવે, પરંતુ તે જનજાતિ માટે શું હતું, ખતરારૂપ હતું ને પોતા માટે સગવડરૂપ હતું, એટલે એ લોકો એનું વિરોધ કર્યો. હવે આમાં આવે છે બિરસા મુંડા. એટલે મુંડા સમુદાયમાંથી એક બિરસા મુંડા હતા, તે એના પ્રતિનિધિ હતા અને કઈ રીતે તેણે વિરોધ કર્યો એના વિશેની માહિતી મેળવી. અહીં તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોશો તો બિરસા મુંડાનું પણ ચિત્ર આપેલું છે. બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1857માં થયો હતો. તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાઈ હતું. બિરસાનું બચપણ ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતો રમવામાં પસાર થયું હતું. કુટુંબની ગરીબીના કારણે બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સતત એક જગ્યાએથી બીજા જગ્યાએ સ્થળાંતરમાં જ વીત્યા કરતું હતું. જો કે બિરસાએ સ્થાનિક મિશનરી શાળામાં અભ્યાસનું શિક્ષણ પણ મેળવ્યું હતું. તેણે બચપણમાં મુંડા લોકો અને દીકુઓ, એટલે કે જે બહારથી, એ લોકો એમ કહેતા જે બહારથી આવેલા હોય એને દીકુઓ બોલતા, વચ્ચેના સંગ્રામની વાતો પણ સાંભળી હતી. તેણે જનોઈ ધારણ કરી હતી, એટલે કે એ વૈષ્ણવ ધર્મ પ્રચારક સાથે હતો અને બ્રાહ્મણ હતો, એ પ્રમાણે એણે જનોઈ ધારણ કરી હતી એવું કહેવામાં આવે છે. યુવાન વયે તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષના કામમાં લાગી ગયા. એટલે પહેલાંથી જેવી વિચારધારા હતી અને એણે આ બધી વાતો સાંભળી હતી, તેથી તે જનજાગૃતિ, પોતાની જાતને ટકાવી રાખવા માટે, પોતાના સમુદાય માટે લડતા હતા. હવે એના માટે એણે કયું ચળવળ ચલાવી, તો ઉલ ગુલાન ચળવળ અને બિરસા મુંડા, આ બે વસ્તુઓ છે એ કઈ રીતે સંકળાયેલા છે એ જોઈએ. તો અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું. જે વાતની ઊંડી અસર બિરસા પર પણ થઈ હતી, એટલે બિરસા મુંડા ઉપર આની અસર થઈ હતી. જેના વિરુદ્ધમાં ઈસવીસન 1895માં વ્યાપક આંદોલન, એટલે કયો આંદોલન, ઉલ ગુલાન આંદોલનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું. એટલે એ બધું સંભાળ્યું બિરસા મુંડાએ. દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 માઇલના વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો. મુંડાઓનો એવો દાવો હતો કે છોટા નાગપુર તેમનું છે, કંપની તેમના પરંપરાગત હકોનું ધોવાણ કરે છે અને ફરજિયાત વેઠ કરાવે છે. એટલે કે વેઠ કરાવવી એટલે કે ન ગમતું કામ કરાવવું, એટલે કે એ લોકોનો શોષણ થતો હતો. એટલે કંપની એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની, અંગ્રેજો તેમના પાસેથી તેમના પરંપરાગત હકો, એટલે કે જે લોકો પરંપરામાં એમને હકો મળ્યા છે, જે લોકો કામ કરે છે એના કામ ઉપર અને એના હકો ઉપર શોષણ થતું હતું. એવો એ લોકોએ આ ઉલગુલાન ચળવળનો મુખ્ય ધ્યેય હતો કે આનામાંથી પોતાની જાતિને બહાર લાવવો.
એટલે હવે બિરસા મુંડાએ શું કર્યું? તો બિરસા મુંડાના જન આંદોલનમાં જનજાતિને તેણે હાકલ કરી અને કહ્યું કે તમે દારૂ પીવાનું એટલે કે વ્યસનો છોડી દો, ઘર અને ગામની સફાઈ રાખો, અને ડાકણ ચૂડેલ કે એવા જે આપણે કહીએ ને કે જે જાદુ કળાનો વિશ્વાસ ન રાખો, અંધવિશ્વાસોથી દૂર રહો. એણે એવો જાગૃતિ અભિયાન લઈ આવ્યો કે સમાજને સુધારીએ તો આપણે આ લોકોનો વિરોધ કરી શકશું. તેણે મુંડાઓને પોતાના ગૌરવપૂર્ણ ભૂતકાળ પ્રમાણે જીવન જીવવા હાકલ કરી. ગૌરવપૂર્ણ એટલે કે એ લોકોના જે પૂર્વજો છે એ લોકોએ કેટલું પોતાની જનસમુદાયને ટકાવી રાખવા મહેનત કરી હતી તેના વિશે તેણે સમજાવ્યું બધાને. અંગ્રેજોને બિરસાના આંદોલનથી ભય લાગ્યો. હવે સ્વાભાવિક છે કે જો કોઈ વ્યક્તિ હોશિયાર હોય અને તે પોતાની જનજાતિને બચાવવા માટે સંઘર્ષ કરતી હોય એટલે અંગ્રેજોને તેનાથી બીક લાગી, ડર લાગ્યો. અને જનજાતિઓ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડારાજ સ્થાપિત કરવા ઈચ્છતી હતી. જ્યારે આંદોલન ફેલાયું ત્યારે અંગ્રેજોએ રાજવહીવટને અડચણરૂપ બનાવવા ખોટો આરોપ મૂકી અને બિરસા મુંડાની ધરપકડ ક્યારે કરી? ઈસવીસન 1995માં કરવામાં આવી. હવે ભયરૂપ કે ભાઈ જો આવા અલગ અલગ પ્રજાતિઓના અને અલગ અલગ સમુદાયના લોકો ઊભા થઈ જશે તો આપણે શું થશે? આપણું વર્ચસ્વ ઘટી જશે. તેના માટે એણે શું કીધું કે અમારું જે રાજ્ય વહીવટ હાલે છે એમાં અડચણરૂપ બે છે, વાતાવરણને આંદોલનથી ખરાબ કરે છે, એટલે એમ કરી અને એની ધરપકડ કરવામાં આવી. 2 વર્ષ બાદ ઈસવીસન 1897માં બિરસા મુંડા જેલમાંથી મુક્ત થયા. ક્યારે એની ધરપકડ થઈ? 1895માં. અને 1897માં તેની જેલમાંથી મુક્તિ થઈ અને ફરીથી તેણે શું કર્યું? જનજાગૃતિ ચળવળ ચલાવી. એમણે દીકુ અને યુરોપિયનો સામે સફેદ ઝંડાવાળું બિરસા રાજ અને ચળવળ મજબૂત બનાવી હતી. એમણે ઝંડાની રચના કરી. દીકુ એટલે કે જે લોકોને બહારથી આવનારા લોકો કહેતા હતા અને યુરોપિયનો એટલે અંગ્રેજો, બધા સામે એણે શું કરી? ચળવળ ચડાવી, મજબૂત ચળવળ ચડાવી અને કીધું કે તમે અમારા દેશમાંથી નીકળી જાઓ, અમને શાસન કરવામાં તમે રોકી શકો નહીં. ઈસવીસન 1900માં બિરસા મુંડાનું અવસાન થયું. બિરસા મુંડાની ચળવળ મંદ પડી અને અંગ્રેજો માટે સામ્રાજ્ય વિસ્તારવા મોકળું મેદાન મળી ગયું. આ બધું ક્યારે થયું? 1857 પછીના અરસામાં આ બધું થયું. એટલે કે જે લોકોએ સ્થાપના કરી પોતાના અંગ્રેજ શાસનની, એમાં ભારતીય લોકોને, ભારતીય જનજાતિને આ બધી વસ્તુઓ યોગ્ય ન લાગતા તેમણે તેનો વિરોધ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આખું પાઠ એકદમ શાંતિથી વાંચી જાજો. અને કારણ કે આપણે આગળ એનું સ્વાધ્યાય કાર્ય પણ કરવાનું છે. અલગ અલગ જે નીતિઓ નાખી, કયા કયા ગવર્નરની નિમણૂક થઈ, કઈ કઈ કપાસ, ઘડી, રેશમ, કઈ કઈ જનજાતિઓ હતી, આ બધા વિશેની માહિતી આપણે આ પાઠમાં મેળવી. આગળ પણ આપણે બ્રિટિશ શાસનની વ્યવસ્થા અને તેના વિશે આપણે આગળના પાઠોમાં અભ્યાસ કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.